આ દુનિયાની એક એવી ઘટના હતી કે જ્યાં માં કરતા બાળક મોટું, તેની માં 9 વર્ષની તો તેનું બાળક 10 વર્ષનું. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ આ એક પુનઃ જન્મની ઘટના છે, જ્યાં એક નાની છોકરીને તેના પહેલાના જન્મનું બધું જ યાદ હતું. મહાત્મા ગાંધીજીએ પણ તેમની સાથે વાત કરી હતી. તો શું છે આ ઘટના? આવો જાણીએ. 11 ડિસેમ્બર 1926 ના દિવસે દિલ્હીમાં શાંતિ દેવીનો જન્મ થયો. સામાન્ય રીતે કોઈ બાળક 2 થી 3 વર્ષે બોલતા શીખી જાય છે, પરંતુ શાંતિ દેવી 4 વર્ષ સુધી ના કોઈની સાથે વાત કરતી અને બાળકો સાથે પણ રમવા ન જતી. થોડા સમય બાદ શાંતિ દેવી જ્યારે બોલતા શીખી, ત્યારે તે કહેવા લાગી કે જે ઘરમાં તે રહે છે તે તેનું પોતાનું ઘર નથી, અને તેના માતા પિતાને પણ કહેવા લાગી કે આ તેના અસલી મા બાપ નથી. શાંતિ દેવી ઘણી વાર મથુરા જવાનું કહેતી. આ 4 વર્ષની શાંતિ દેવી એવી રીતે વાત કરતી કે જાણે કોઈ સમજદાર મહિલા વાત કરતી હોય. આ નાની બાળકી એમ પણ કહેતી કે તેના લગ્ન થઈ ગયા છે અને તેનો એક નાનો બાળક પણ છે, અને હંમેશા કહેતી કે તેનું નામ શાંતિ દેવી નહીં પરંતુ લુગદી દેવી છે. શાંતિ દેવી રોજ રોજ તેના પાછળના જીવનની કોઈ ઘટના કહેતી રહેતી. આવી બધી જ વાતો સાંભળીને શાંતિ દેવીના માતા પિતા પણ ચિંતામાં આવી ગયા હતા. એક દિવસ શાંતિ દેવીને કોઈ ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. જ્યારે ડોક્ટરે શાંતિ દેવી સાથે વાત કરી, ત્યારે ડોક્ટર પણ હેરાનમાં આવી ગયા હતા. આ નાની બાળકી ડોક્ટરને કહે છે કે જ્યારે તેમણે બાળકને જન્મ આપ્યો ત્યારે નોર્મલ ડિલિવરીથી નહીં પરંતુ સિઝેરિયન ટેકનિકથી બાળકને જન્મ આપ્યો હતો. એક નાની બાળકીના મુખે નોર્મલ ડિલિવરી જેવી માહિતી સાંભળીને ડોક્ટર પણ હેરાનમાં આવી ગયા હતા, અને ડોક્ટરને પણ સમજમાં ન આવતું કે આ કઈ બીમારી છે. થોડા સમય બાદ શાંતિ દેવીના માતા પિતા પણ આવી બધી જ વાતો સાંભળવાનું બંધ કરી દે છે. શાંતિ દેવી માટે કોઈ કપડા લાવે તો શાંતિ દેવી કહેતી કે આ કપડાનું કાપડ સારું નથી. ઘણી વખત કહેતી કે તેને મથુરામાં કોઈ અલગ જ મીઠાઈ બનાવવામાં આવે છે, તો કોઈ દિવસ કહેતી કે તેને પાછળના જન્મમાં આવા કપડા પસંદ હતા. આવી વાતો લગભગ 2 વર્ષ સુધી ચાલે છે. આ નાની બાળકી શાંતિ દેવીએ એ પણ કહ્યું કે મથુરામાં તેમના પતિને એક કપડાની દુકાન છે જે દ્વારકાધીશ મંદિરની સામે છે, પરંતુ જ્યારે શાંતિ દેવીને તેમના પતિનું નામ પૂછવામાં આવતું તો શાંતિ દેવી શરમાતી અને કોઈ જવાબ ન આપતી. ઘણી વાર તેમના માતા પિતાએ પણ તેમના પતિનું નામ પૂછ્યું, પરંતુ જેટલી વાર પતિનું નામ પૂછવામાં આવતું તો શાંતિ દેવી કોઈ જવાબ ન આપતી. ત્યારબાદ પૂછવામાં આવ્યું કે તેમના પતિની નિશાની કેવી છે, તો શાંતિ દેવી કહે છે કે તે મોટી મૂછો રાખતા અને તે ચશ્મા પહેરતા. હવે શાંતિ દેવી 6.5 વર્ષની થઈ ગઈ હતી ત્યારે તેને શાળામાં બેસાડવામાં આવે છે. તેના માતા પિતાને લાગ્યું કે તે બાળકો સાથે રહીને તેની આ બધી જ વાતો ભૂલી જશે, પરંતુ શાંતિ દેવી આ બધી જ વાતો શાળામાં કહેતી. હવે 2.5 વર્ષનો સમય વીતી ગયો હતો. શાંતિ દેવી 9 વર્ષની થઈ ગઈ હતી. તે જે શાળામાં હતી તે શાળાના શિક્ષકને વિચાર આવ્યો કે આ બાળકીમાં કંઈક અલગ વર્તન લાગે છે. ત્યારબાદ 2 શિક્ષકો શાંતિ દેવીના ઘરે પહોંચે છે. શિક્ષકોને લાગતું હતું કે શાંતિ દેવીનો પુનઃ જન્મ થયો. તે પછી શાંતિ દેવીને બોલાવવામાં આવે છે અને બધી જ વાતો પૂછવામાં આવે છે. શાંતિ દેવી કહે છે કે તેમનું અસલી નામ લુગદી દેવી છે, તેમના પિતાનું નામ ચતુર્ભુજ ચોબે અને તેમની માતાનું નામ જાગતી દેવી છે, અને કહે છે કે તે મથુરામાં રહેતા. પછી શાંતિ દેવીને પૂછવામાં આવ્યું કે તેમની સાથે શું થયું હતું, ત્યારે તે કહે છે કે બાળકને જન્મ આપ્યા પછી તે એક હોસ્પિટલમાં હતા અને તેમને કંઈક દુખાવો ઉપડે છે અને આ વધતો જ જાય છે. ત્યારબાદ ચારે બાજુ અંધારું થઈ જાય છે. પછી શિક્ષકે પૂછ્યું કે મથુરામાં તમારું ઘર ક્યાં હતું, ત્યારે શાંતિ દેવી કહે છે કે મથુરામાં ચોબે ગલીના 9મા ઘરમાં તે રહેતા. આ બાળકીને તેના પાછળના જન્મનો ઘરનો નંબર પણ યાદ હતો. ઘણા સવાલો બાદ શિક્ષકે પૂછ્યું કે તમારા પતિનું નામ શું હતું. શાંતિ દેવી પહેલાની જેમ જ શરમાતી અને કોઈ જવાબ ન આપતી. પહેલાના જમાનામાં મહિલાઓ તેમના પતિનું નામ ન બોલતા, અને આ જ કારણે શાંતિ દેવી પણ તેમના પતિનું નામ ન બોલતી. ત્યારબાદ શિક્ષકે એક લાલચ આપી અને કહ્યું કે જો તેણે તેમના પતિનું નામ બતાવ્યું તો શાંતિ દેવીને મથુરામાં તેમના ઘરે લઈ જવામાં આવશે. આ વાત સાંભળીને શાંતિ દેવીએ પહેલી વાર તેમના પતિનું નામ
લીધું અને કહે છે કે તેમના પતિનું નામ પંડિત કેદારનાથ ચોબે છે. શિક્ષક શાંતિદેવીને મથુરા લઈ જવાનું કહે છે, જેથી જાણી શકાય કે આ ઘટના સાચી છે કે ખોટી. પરંતુ શાંતિદેવીના પિતા મથુરા જવાની ના પાડે છે. ત્યારબાદ આ બંને શિક્ષકો પાછા જાય છે. તેમાંથી એક શિક્ષકને વિચાર આવ્યો કે આ 9 વર્ષની શાંતિદેવી જેમને પતિ કહે છે તેમને એક પત્ર લખીએ. જો તે નામનો વ્યક્તિ ત્યાં રહેતો હશે તો પત્રનો પાછો જવાબ આવશે. શાંતિદેવીએ જે સરનામું આપ્યું હતું તે સરનામા ઉપર પત્ર લખવામાં આવે છે. શાંતિદેવીએ જે વાતો કરી હતી તે બધી જ વાતો આ પત્રમાં લખેલી હતી. હવે પત્રને મોકલ્યાના 2 થી 3 અઠવાડિયા થઈ ગયા હતા. શિક્ષકોને લાગતું હતું કે આ પત્રનો કોઈ જવાબ નહીં આવે, પરંતુ એક દિવસ પત્રનો જવાબ આવે છે અને આ પત્ર કેદારનાથે જ મોકલ્યો હતો. આ જોઈ શિક્ષકો પણ હેરાન થઈ ગયા હતા. જ્યારે આ પત્ર કેદારનાથ પાસે પહોંચ્યો હતો ત્યારે તેમણે આ પત્રને વાંચ્યો અને પત્રમાં જે પણ લખેલું હતું તે જોઈ કેદારનાથ પણ ચિંતામાં આવી ગયા હતા. પત્રમાં લખેલો એક શબ્દ સાચો હતો, પરંતુ આ જે ઘટના બની તેને સમજવા માટે આપણે થોડું પાછળ જવું પડશે. 18 જાન્યુઆરી 1902 ના દિવસે મથુરામાં લુગદી દેવીનો જન્મ થયો. આ એ જ લુગદી દેવી છે જે બીજા જન્મમાં શાંતિ દેવી હતી. ધીરે ધીરે સમય વીતે છે. હવે લુગદી દેવી 10 વર્ષની થઈ જાય છે. તે સમયમાં 10 થી 12 વર્ષની ઉંમરમાં જ બાળકોના લગ્ન કરાવવામાં આવતા અને લુગદી દેવીના પણ 10 વર્ષે પંડિત કેદારનાથ ચોબે સાથે લગ્ન કરાવવામાં આવે છે. આ કેદારનાથના બીજા લગ્ન હતા. કેદારનાથ ચોબેની દ્વારકાધીશ મંદિરની સામે એક કપડાની દુકાન હતી. 25 સપ્ટેમ્બર 1925 ના દિવસે લુગદી દેવી એક બાળકને જન્મ આપે છે, પરંતુ બાળકને જન્મ આપ્યા બાદ તેમની તબિયત અચાનક જ બગડવા માંડે છે. તબિયત બગડવાને કારણે લુગદી દેવી એક છેલ્લી વખત તેમના છોકરાને જુએ છે અને તે સમયે તેનું નામ નવનીત લાલ રાખ્યું. બાળકને જન્મ્યાના 9 દિવસ બાદ હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે લુગદી દેવીનું 23 વર્ષે જ અવસાન થાય છે. ત્યારબાદ 1 વર્ષ 2 મહિના અને 7 દિવસ બાદ દિલ્હીમાં શાંતિ દેવીનો જન્મ થયો. જ્યારે કેદારનાથને પત્રથી ખબર પડી કે દિલ્હીમાં નાની બાળકી શાંતિ દેવી જે એવી વાતો કરે છે જાણે કે લુગદી દેવીનો પુનઃ જન્મ થયો હોય. આ પત્ર જોઈ કેદારનાથને પણ વિશ્વાસ નથી થતો. ત્યારબાદ પંડિત કેદારનાથ જે તેમના કોઈ ભાઈ પંડિત કાંજીમલને દિલ્હીમાં શાંતિ દેવી પાસે મોકલે છે. કાંજીમલ અને આ બંને શિક્ષકો શાંતિ દેવીને ઘરે પહોંચે છે. ત્યારે શાંતિ દેવીએ તરત જ કાંજીમલના પગ પકડી લીધા. શાંતિ દેવી આ જન્મમાં કાંજીમલને પહેલી વાર મળતી હતી, પરંતુ તેને પાછળના જન્મનું બધું જ યાદ હતું. તેથી તે જાણતી હતી અને એવી રીતે વાત કરતી કે તે ઘણા વર્ષોથી જાણતા હોય. કાંજીમલે ઘણા એવા સવાલો પૂછ્યા. શાંતિ દેવી તેના જવાબ તરત જ આપતી. હવે કાંજીમલને પણ વિશ્વાસ થઈ ગયો હતો કે આ લુગદી દેવીનો પુનઃ જન્મ છે. આ બધી જ વાતો કેદારનાથને ખબર પડે છે. કેદારનાથે લુગદી દેવીના મૃત્યુ બાદ ત્રીજા લગ્ન કરી લીધા હતા. હવે 13 નવેમ્બર 1935 ના દિવસે કેદારનાથ તેમની ત્રીજી પત્ની અને તેમનો છોકરો નવનીતને લઈને દિલ્હીમાં શાંતિ દેવીને ત્યાં પહોંચે છે. શાંતિ દેવીના પિતા શાંતિ દેવીને અને કેદારનાથને બોલાવે છે, પરંતુ શાંતિ દેવી જ્યારે કેદારનાથને જોવે છે ત્યારે તે શરમાય છે અને હાથથી તેનો ચહેરો છુપાવી લે છે. કેદારનાથ કહે છે કે તમે તમારો ચહેરો કેમ છુપાવ્યો? ત્યારે શાંતિ દેવીએ જવાબ આપ્યો કે તમે મારા પતિ છો એટલા માટે. પછી કેદારનાથ કહે છે કે તમે જ લુગદી દેવી છો? ત્યારે શાંતિ દેવી શરમાઈને હા કહે છે. શાંતિ દેવી તેમના છોકરા નવનીત લાલને પણ મળી હતી. આ દુનિયાની એક એવી ઘટના હતી કે જ્યાં પાછળના જન્મની માં આ જન્મના તેના બાળકને મળે છે અને જ્યાં શાંતિ દેવી 9 વર્ષની ત્યાં તેમનો બાળક 10 વર્ષનો હતો. થોડા સમય વાત ચાલે છે ત્યાં શાંતિ દેવી કેદારનાથને કહે છે કે મૃત્યુ પહેલા હોસ્પિટલમાં એક વચન આપ્યું હતું કે તમે બીજી વાર લગ્ન નહીં કરો. તમે તે વચન નિભાવ્યું કે નહીં? આ વાત સાંભળીને કેદારનાથ કહે છે કે મને માફ કરી દો, હું આ વચન ના નિભાવી શક્યો. શાંતિ દેવી એ પણ કહે છે કે જો છોકરાનો જન્મ થશે તો 150 રૂપિયા ભગવાનને ચડાવશે. તમે તે ચડાવ્યા કે નહીં? આવા ઘણા સવાલો બાદ કેદાર
કેદારનાથને પણ વિશ્વાસ આવી જાય છે કે આ તેમના પાછળના જન્મની પત્ની એટલે કે લુગદી દેવી જ છે. આવી ઘણી વાતચીત બાદ બીજા દિવસે કેદારનાથ મથુરા જવા માટે નીકળી જાય છે. શાંતિ દેવી પણ તેમની સાથે જવા માટે જીદ કરે છે, પરંતુ તેમના પિતા શાંતિ દેવીને મથુરા જવાની ના પાડે છે, કારણ કે શાંતિ દેવી કેદારનાથની પત્ની તો હતી જ, પરંતુ તે પાછળના જન્મની પત્ની હતી. આ જન્મમાં શાંતિ દેવી કોઈની દીકરી હતી. આ પુનઃ જન્મની ઘટના ઝડપથી દેશમાં ફેલાવા માંડે છે અને ઘણા પેપરોમાં પણ આ વાતને છાપવામાં આવે છે. હવે શાંતિ દેવીને જોવા માટે રોજ ઘણા લોકોની ભીડ રહેતી. આ વાત મહાત્મા ગાંધીજી સુધી પણ પહોંચે છે અને તેમને પણ વિશ્વાસ નથી થતો. ત્યારબાદ તેઓ નિર્ણય કરે છે કે તેઓ આ ઘટનાની જડ સુધી જશે. ત્યારબાદ શાંતિ દેવીને ગાંધી બાપુના આશ્રમમાં બોલાવવામાં આવે છે અને ગાંધી બાપુએ પોતે શાંતિ દેવીના મુખે આ કહાનીને સાંભળે છે અને તેઓ પણ ચોંકી જાય છે. ઘણા લોકોનું કહેવું એ હતું કે આ પુનઃ જન્મની ઘટના ખોટી પણ હોઈ શકે. ત્યારબાદ ગાંધી બાપુ એક કમિટી બનાવે છે. આ કમિટીનું કામ એ હતું કે શાંતિ દેવીને મથુરા લઈ જઈ આ વાત સાચી છે કે ખોટી તે જાણી શકાય. હવે આ 15 લોકોની એક કમિટી બનાવવામાં આવી, જેમાં ન્યૂઝ રિપોર્ટર, ડોક્ટર, વકીલ અને ઘણા એવા કર્મચારીઓ આ કમિટીમાં હાજર હતા. 24 નવેમ્બર 1935 ની સવારે આ 15 લોકો શાંતિ દેવી અને તેમના પિતા ટ્રેનથી મથુરા જવા માટે નીકળી જાય છે. હવે આ બધા જ લોકો મથુરા રેલવે સ્ટેશનમાં પહોંચે છે, જ્યાં સ્ટેશન ઉપર ઘણી ભીડ હતી, જ્યાં એક માણસ ઊભો હતો. શાંતિ દેવીએ તરત જ જઈને તે માણસના પગે પડે છે. શાંતિ દેવીને પૂછવામાં આવ્યું કે આ કોણ છે, ત્યારે શાંતિ દેવી કહે છે કે આ મારા પતિના મોટા ભાઈ છે, જેમનું નામ બાબુરામ ચોબે છે. આ જોઈ બધા જ લોકો હેરાન થઈ જાય છે. હવે બધા જ લોકો સ્ટેશનની બહાર આવે છે અને શાંતિ દેવીને પૂછવામાં આવ્યું કે તે પોતાના ઘરનો રસ્તો બતાવી શકશે. ત્યારે શાંતિ દેવી કહે છે કે હા, મારા ઘરનો રસ્તો મને બરોબર યાદ છે. ત્યારબાદ શાંતિ દેવીએ તેના ઘર સુધીનો રસ્તો બરોબર બતાવ્યો. હવે બધા જ લોકો ઘર સુધી પહોંચે છે. ત્યાં શાંતિ દેવી તેમના સસરાને પણ ઓળખી લે છે. ત્યારબાદ શાંતિ દેવી કેદારનાથના ઘરે પહોંચે છે. તે બધા જ લોકોને મળે છે. શાંતિ દેવી તેમના બાળકને પણ મળે છે. કેદારનાથ સાથે વાતચીત બાદ શાંતિ દેવી બધા જ લોકોને ઉપર લઈને જાય છે. ત્યાં ત્યાંનો પોતાનો રૂમ બતાવે છે અને શાંતિ દેવી કહે છે કે આ સામાન કોઈ બીજી જગ્યાએ હતો. શાંતિ દેવી તેમના ઘરેણાં પણ બતાવે છે. શાંતિ દેવી કૂવો જોવા માટે બધા જ લોકોને નીચે લઈને જાય છે, પરંતુ ત્યાં કોઈ કૂવો ન હતો. તે કહે છે કે અહીં જ એક કૂવો હતો. ત્યારે કેદારનાથ આવે છે અને એક પથ્થરને હટાવે છે. ત્યાં તેની નીચે એક કૂવો હતો. શાંતિ દેવી પાછી બધા જ લોકોને કોઈ બીજી જગ્યાએ લઈને જાય છે. ત્યાં તેમણે પૈસા સંતાડ્યા હતા. તે ઘરના એક ખૂણામાં પહોંચે છે. ત્યાં સામાન હતો. તે સામાનને હટાવ્યો. ત્યાં એક નાનો ખાડો હતો. ત્યાં શાંતિ દેવીએ પાછળના જન્મમાં 150 રૂપિયા સંતાડ્યા હતા, પરંતુ ત્યાં કોઈ પૈસા ન હતા. ત્યારે કેદારનાથ કહે છે કે તે પૈસા તેમણે ખર્ચ કરી નાખ્યા. શાંતિ દેવી મથુરામાં પહેલી વાર આવી હતી, પરંતુ તેને પાછળના જન્મનું બધું જ યાદ હતું. તેથી તે આ બધી જ વાતો આટલા વિશ્વાસથી કહેતી હતી. શાંતિ દેવીએ એ પણ કહ્યું કે તેમના વિસ્તારમાં પણ ઘણો એવો બદલાવ આવ્યો. શાંતિ દેવીએ છેલ્લી વાર ઘરને જોયું. ત્યારબાદ તેઓ સ્ટેશન જવા માટે નીકળી જાય છે, પરંતુ રસ્તામાં એક ઘરની પાસે તેમની ગાડીને રોકે છે અને શાંતિ દેવી તે ઘરમાં જાય છે. કમિટીના બધા જ લોકો શાંતિ દેવીની પાછળ પાછળ જાય છે. શાંતિ દેવી કહે છે કે આ મારા મા બાપનું ઘર છે, એટલે કે શાંતિ દેવીના પહેલાના જન્મના મા બાપનું તે ઘર હતું. ત્યાં શાંતિ દેવી તેના મા બાપ પાસે પહોંચે છે અને રડવા લાગે છે, પરંતુ શાંતિ દેવીના આ જન્મના મા બાપને ડર હતો કે તેમની દીકરી તેમની પાસેથી છીનવી ના લે, અને આ જ ડરના કારણે શાંતિ દેવીના પિતા તેને મથુરા ન આવવા દેતા. શાંતિ દેવીની સામે આ જન્મના મા બાપ અને પહેલાના જન્મના મા બાપ તેની સામે હતા. થોડી વાર વાતચીત બાદ આ બધા જ લોકો સ્ટેશન જવા માટે નીકળી જાય છે, પરંતુ ભીડ વધતી જાય છે. લોકો શાંતિ દેવીની એક ઝલક જોવા માંગતા હતા, કેમ કે પુનઃ જન્મની ઘટના સદીઓમાં કોઈક દિવસ જોવા મળતી હોય છે. બધા જ લોકો દિલ્હીમાં આવે છે અને આ કમિટીએ એક રિપોર્ટ બનાવ્યો. ઘણા
એવા સાયન્ટિસ્ટ પણ શાંતિ દેવીને મળવા આવતા અને શાંતિ દેવી પણ કોઈક દિવસ મથુરામાં આવતી. શાંતિ દેવીના માતા પિતાને એક બીજો ડર હતો. કહેવામાં આવે છે કે જે વ્યક્તિને તેના પાછળના જન્મનું યાદ હોય તો તે વ્યક્તિ લાંબા સમય સુધી નથી જીવી શકતો. પરંતુ આ કહેવત ખોટી પડી અને શાંતિ દેવી 61 વર્ષ સુધી જીવ્યા હતા. શાંતિ દેવીની ખાસ વાત એ હતી કે શાંતિ દેવીને તેના પાછળના જન્મની બધી જ વાતો યાદ હતી. એટલે કે બાળપણથી લઈને મૃત્યુ સુધીની બધી જ વાતો યાદ હતી. અને શાંતિ દેવીએ આ જન્મમાં કોઈ સાથે લગ્ન નહોતા કર્યા. કોઈ લગ્નની વાત કરે તો શાંતિ દેવી કહેતી કે તેમના લગ્ન કેદારનાથ સાથે થઈ ગયા છે અને હવે તે બીજા લગ્ન નહીં કરે. જ્યાં બીજી બાજુ કેદારનાથ, જ્યાં તેમણે ત્રણ લગ્ન કર્યા હતા અને 27 ડિસેમ્બર 1987 માં શાંતિ દેવીનું અવસાન થયું. આ પુનઃ જન્મની એક એવી ઘટના છે જે આપણને વિશ્વાસ કરવા પર મજબૂર કરે છે.